હેલો ફ્રેન્ડ્સ, તુલસીને આપણે ક્યારે તોડવી ક્યારે ન તોડવી, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે વિશે જાણીશું. હિન્દુ ધર્મમાં તુલસીનું બહુ જ મહત્ત્વ છે. તુલસીનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. તુલસીમાં ઘણા પ્રકારના ઔષધિક ગુણ હોય છે, જેના કારણે તુલસીનો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીમાં કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે તો ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે. ઘણા લોકો સ્નાન કર્યા બાદ તુલસીની પૂજા કરે છે, તો ઘણા લોકો સવારે તુલસીની ચા પીવાની પણ ઘણી પસંદ કરે છે. પરંતુ જો તમે તુલસીના પાન તોડો છો તો આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારે તુલસીના પાન તોડવા અને ક્યારે ન તોડવા. રવિવાર, સૂર્યગ્રહણ, સંક્રાંતિ, દ્વાદશી, ચંદ્રગ્રહણ અને સાંજના સમયે તુલસીના પાનને ભૂલથી પણ ના તોડવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે માતા એકાદશી પર વ્રત રાખે છે અને આ દિવસે પાંદડા તોડો તો ઘરમાં ગરીબી રહેશે. રવિવારે કે મંગળવારે તુલસીના પાન ના તોડવા. તુલસીના પાંદડા ક્યારેય નખથી અથવા ખેંચીને તોડવું જોઈએ નહીં. તેમને ક્યારેય દબાવવું ના જોઈએ. તેમને જીભ પર રાખીને ચૂસવું જોઈએ. શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ રાધા રાણીનો અવતાર આવે છે, માટે તુલસીના પાન ક્યારેય સ્નાન કર્યા વિના ન લો. તે ખરાબ માનવામાં આવે છે. આ પ્રકારના તુલસીના પાન પૂજાની વિધિઓમાં ઉપયોગ થતો નથી અને તે ભગવાન દ્વારા સ્વીકારતા નથી. તે રાધા રાણીનો અવતાર માનવામાં આવે છે અને રાધા રાણી સાંજે લીલા કરે છે. આ સ્થિતિમાં સાંજે તુલસીના પાન તોડવા પ્રતિબંધિત છે. જો પાંદડાને ઉતારવું ખૂબ જ મહત્વનું હોય તો પાન તોડતા પહેલાં તુલસીના છોડને હલાવો, પછી જ પાન તોડો. રાધે રાધે. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.